હે અન્નપૂર્ણા માતાજી, હે ભાગવત સ્વરૂપ ભગવાન, જય અન્નપૂર્ણા, જય અન્નપૂર્ણા, જય અન્નપૂર્ણા, જય અન્નપૂર્ણા। बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। परल्याम वैद्यनाथं च डाकिन्याम भीमशङ्करम् सेतुबन्धेतु रामेश्वरं नागेशं दारुकावने सौराष्ट्रे सोमनाथ च श्रीशैले मल्लिकार्जुनम्। આપણે વાલા ભક્તો, આ દિવ્ય મંગલ સ્મરણ કર્યું, મંગલાચરણ આપણે, અને મંગલાચરણ તો હર બાર સતત કરવાનું જ છે। આપણે જીવનમાં પણ દરરોજ વારે વારે એનું સ્મરણ કરવું એ મંગલાચરણ। મંગલાચરણમાં કોઈ એવું સ્પષ્ટ ચોક્કસ કે એવા કોઈ ચુસ્ત નિયમ નથી કે આટલું આટલું કહેવું જ, આટલું આટલું કરવું જ, આવા આવા શ્લોક તો બોલવા જ, અને એનું સ્મરણ, એનું ધ્યાન, એ જ મંગલાચરણ। આ ભાગવતની કથા આપણે આજે તો ભાગવતજીનું મહત્વ સમજાવવાનું છે। આદિશક્તિ એમણે આ ભાગવત એ બ્રહ્માજીના હૃદયમાં આ થ્રો કરીને આપી દીધું છે। અક્ષરે અક્ષર બેસાડીને, ના, એને જરૂર નથી આ આદિશક્તિને। આદિશક્તિને કોઈ મર્યાદા નથી ભાઈ, એ બધું જ કરી શકે। ઈ ન કરી શકે ને ઈ કોઈ ક્યાંય ન થઈ શકે ભાઈ। અને ભાગવત એમાં તો એવું કહેવામાં આવ્યું છે વાલા ભક્તો કે આ ભાગવતની કથા, હવે વાત જુદી છે, થોડોક સમય બદલી ગયો અને અમે બધા વક્તાઓ હવે એક ટાઈમ કથા કરવા માટે
કાં બપોરે કરીએ કાં સવારે કરીએ. બપોરે હોય તો 3:30 વાગે અને 7 વાગ્યા સુધી કરીએ. પછી અમારી એ મર્યાદા આવી જાય સતત કથાઓ કરવાની. પણ પંડિતોએ તો એવું કીધું છે, વાલા ભક્તો, કે આટલી કથા એ પરીક્ષિત રાજા એને સુખદેવ પ્રભુએ સંભળાવી ત્યારે એમણે તો દરરોજ 3.5 પ્રહર, 3.5 પ્રહર એટલે અત્યારે તમે કલાકમાં ગણતરી કરો વાલા ભક્તો, તો 10.5 કલાક. અત્યારે પૂરી 3 કલાકે અમે તો કથા ન કરી શકીએ. અને ઘણી જાતની અડચણો, અટકાયત એ બધું હોય અને અમારે એ સ્વીકારવું પડે. અને કોઈ સાંભળી પણ તમે ન શકો. એક ધારું બેસવું એ તકલીફ છે ભાઈ. શ્રોતાઓને, આપને બધાને એક સમય તમે જુઓ તો 10 મિનિટ થાય તો તરત પાછું પગ બદલવું પડે, સ્થાન બદલવું પડે, બેસવાની સ્થિતિમાં ફેરફાર કરવો પડે. અને કમર, પીઠ એમાં દર્દ થાય. હવે આમાં 10.5 કલાક ભાગવતની કથા એક ધારી કહેવાની, 3 પ્રહર સુધી. પંડિતોએ કીધું છે ભાઈ, અમારા ઘરની વાત નથી, આવું ભાગવતમાં લખ્યું છે. સાડા 10 કલાક કથા કીધા કરવી. પછી વાય વધે કેટલો સમય? દિવસનો હોય કેટલો સમય? 12 કલાક. તો 1.5 કલાક વધે તો એ 1.5 કલાકમાં અમારે આરામ કરવો, ઊંઘ કરવી, એવું સૂચન છે. 1.5 કલાકમાં બધું. હવે આમાં ક્યાં અમે પણ નિયમોનું પાલન કરી શકીએ? ખોરાક લેવો, આરામ કરવો, પવિત્રતા માટે સ્નાન આદિ કરવા કે શું કરવું? અમારી પણ મર્યાદા હોય છે ભાઈ, કે અમે એટલી બધી પવિત્રતા તમે ન રાખી શકીએ. આ તો પરમાત્મા એ રાજી થાય અને એ કૃપા કરે તો 10.5 કલાક દરરોજ કથા કરવાની હોય છે. 12 કલાક માંથી. અને તો જ કથાની વધારે અસર થાય. પણ અમે ઘણા વક્તાઓ તો જેટલો સમય તમે લોકો આપો કે દાદા 4 કલાક કથા કરજો બસ, તો અમે 4 કલાક કથા કરીશું. આપની રુચિ મુજબ અમારે કથા સંભળાવી. અને તો કથા પણ અમારું એવું કહેવાનું છે કે અમારું એવું છે કે અમારે આપ જેટલું પરમિશન આપો કે 2 કલાક, તો 2 કલાક કથા.
આપ એમ કહો કે 3 કલાક 4 કલાક કથા કરો, તો અમે 4 કલાકમાં કથા ही કથા, એના સિવાય બીજું કાંઈ બહુ નથી કહેતા. કારણ કે એક તો આપની રુચિ મુજબનો સમય અમને ફાળવ્યો હોય એટલે, પણ શક્ય એટલી વધારે કથા અમારે કેવી અને થોડીક ગોઠવીને કેવી. અમે લેસન કરીને પછી કથા કરીએ તો એના કારણથી કથામાં થોડીક દિવ્યતા આવે, ભગવાનની કૃપા થાય. નહીતર તો આ તો દરિયો છે ભાઈ, દરિયામાંથી કેટલુંક અમારે કહી શકાય. ભાગવત એ આખો દરિયો તો પી શકવાના નથી. અને આ અન્નપૂર્ણા માતાજીની કથા તો શરૂ કરીને ત્યારે કે અમે તો 2 હાથ જોડીને પ્રાર્થના કરી, ભાગવતને, અન્નપૂર્ણા માને, આદિ શક્તિને, કે અમે જેટલા દિવસ કથા કરી શકશું એટલા દિવસ કરવી. 8 દિવસ કરીએ તોય ચાલશે, 7 દિવસ કરીએ તોય ચાલશે. અને કદાચ કથા દિવ્ય બને અને મા અન્નપૂર્ણાની કૃપા થાય, ભાગવત સ્વરૂપ ભગવાનની કૃપા થાય અને કથા થોડીક વધારે કહેવાનું અંદરથી પણ ઉમળકો જાગે, આને કહેવાય ઉમળકો. તો 8 દિવસ 9 દિવસ 10 દિવસે અમે રજા લીધી છે મા અન્નપૂર્ણાની. પણ કૌશિક સંહિતા નામના ગ્રંથમાં એવું સૂચન છે કે 7 દિવસમાં કથા કેવી. એટલે 7 દિવસમાં આખી કથા ન થાય હો ભાઈ. 18,000 શ્લોક એનો અર્થઘટન એ 7 દિવસમાં ન થાય. અને ઘણા એવું કરે વક્તાઓ કે થઈ શકે એટલી વધારે કથા કહેશું, બસ હવે રાજી. અને ઘણા વક્તાઓ એવો અભિગમ રાખે કે કથામાં બીજું બધું કાંઈ બહુ નહીં, આડી અવડી વાતું કે વિષયાંતર નહીં કરીએ. અને કદાચ અમે તો વક્તા કોઈ પાટે ગાડી ચડી જાય તો પછી તમારે ઈશારો કરી દેવો, દાદા કમ ટુ ધ પોઈન્ટ, તો અમને ખોટું નથી લાગવાનું, અમે પાછું બસ. પણ ઘણા વિદ્વાનો એવો અર્થ કરે છે કે 7 દિવસમાં કથા કેવી. તો કથામાં 7 દિવસ ભગવાનના ગુણગાન ગાવાના, બસ. પછી 7 દિવસ તમે જેટલી કથા થાય એટલી, પણ 7 દિવસ સુધી કથા કેવી, 7 દિવસ સુધી નિશ્ચિત કરેલા સમયે કથા કરવી. આ અર્થ ઘણાય કરે છે. એટલે અમે પણ 7 દિવસ કથા કહેશું. અને ના પણ વધારે આપનો સંકલ્પ, આપનું રુચિ
આપનો પ્રેમ ભાગવત તરફ હશે તો અમે તો કથા કીધા જ કરીએ, 7 ને બદલે 8. પણ 7 દિવસમાં કથા કેવી, પછી ગમે તેટલી કથા કહી શકાય ને, જો પહેલેથી ચાલુ કરીએ તો પછી કૃષ્ણ જન્મ, રામ જન્મ, ત્યાં સુધીની કથા થાય અને 7 દિવસ પૂરા થઈ જાય તોય ભગવાન રાજી છો. અને પછી એમ કહીએ કે હવે 7 દિવસ પૂરા થઈ ગયા, 7 દિવસ આપણે કથા કરી, આ કૃષ્ણ જન્મ અને રામ જન્મ થયા, તો હવે કાંઈ આપણે કથા બહુ આગળ નથી કરી શકીએ, પછી ક્યારેક કરશું. તો કથાને પછી આપણે વિરામ આપી દઈએ તો 7 દિવસમાં કથા કેવી કરવી, આવું કીધું છે, બસ બીજું કાંઈ નહીં. અને આ ભાગવતનું મહત્વ એકવાર જો સમજાઈ જાય ને તો તમે કાલથી તો વહેલા આવશો, કારણ કે ઓળખે ઈ ખાય એમ છે ને. ભોજનમાં તો એવું છે કે 56 ભાગના ભોજન પીરસવામાં આવ્યા હોય, જેને જે ભોજનમાં રુચિ હોય એ ભોજન લે. એમ ભાગવત એમાં જેટલી જેને રુચિ જાગે, પણ ખબર તો હોવી જોઈએ કે ભાગવત એટલે શું, ભાગવતથી શું ફાયદો. અને નાનો છોકરો હોય ને, આ નાનો બાળક, તો એને ચાલે તો બેટા, હા, તો તરત ઊભો થઈને લઈ જાય, કારણ કે એને હાલતા પછી શીખે. પેલા એને ઈ ખબર પડી જાય કે આ 100 રૂપિયાની નોટ છે, આ 500 રૂપિયાની નોટ છે, આ 200 રૂપિયાની નોટ છે, અને આ 50 રૂપિયાની નોટ છે. આ ઘણા સંતાનોને તો એવી ટ્રેનિંગ આપી હોય ને, તો હજી તો ધીમે ધીમે ચાલીને ચાલે તો બેટા 50 રૂપિયા, આ સામે ખીચડીમાંથી દૂધ લઈ આવ 50 રૂપિયા, તો દોડતો જઈને 50 રૂપિયાનું દૂધ લઈ આવે, કારણ કે એને ખબર છે કે આ 50 રૂપિયા કાગળ નથી, 50 રૂપિયા છે. તો ભાગવત એ શું છે? ધન. આજે ધનને કેમ બધા બહુ પસંદ કરો છો ભાઈ? કે અમે દાદા સેવા કરવા આવીએ કથામાં, પણ અમને કંઈક મળશે તો ખરું. અમે નથી કહેતા કે હા ભાઈ મળશે, ભોજન મળશે કે પ્રસાદ મળશે, પણ ના, કંઈક ધન. અને ઘણા તો એમ કે છે કે ધન ન મળે તોય અમારે તો સેવા કરવી છે. અને આ ભાગવત એનું મહત્વ આજે અમારે એ જ સમજાવ્યું છે. ભાગવત મહત્વ કે ભાગવત એનું મહત્વ એટલું છે કે જીવનનું દરેક કષ્ટ અને આવતો જન્મ લેવોય ન પડે એવી આ ભાગવતની કથા છે. કથા સાંભળીને આ પછી કથામાં આવશે, પરીક્ષિત રાજાએ કથા સાંભળી તો એમને વૈકુંઠમાં વાસ થયો, બીજો જન્મ લેવો નથી પડ્યો. સુખદેવ ભગવાન એમને કથા સંભળાવી તો એમને વૈકુંઠમાં વાસ
થયો, બીજો જન્મ લેવો નથી પડ્યો. અને આ ભાગવતની કથા ગમે તેને ન મળે હો. હા, ભાગવત સાંભળવું, ભાગવતની કથા સાંભળવી ઈ પણ બધાયને નથી મળતી ભાઈ સાંભળવા. આપણે આ કથા અહીંયા આપણે ચાલુ કરી, પણ આ કથા આ તમે બધાય ભક્ત જાણો છો કે આ કથા આપણે અહીંયા આપણે કોટેશ્વર મહાદેવજીનું મંદિર છે, ત્યાં કથા કરવાની હતી. અન્નપૂર્ણા માતાજીને સંભળાવવા, મહાદેવજીને સંભળાવવા અને રાજી કરવા માટે આ કથા આપણે કહેવાની હતી. ત્યાં કોટેશ્વર મહાદેવજીના શરણમાં. અને એના આયોજક એમને પણ કોણ જાણે કે પ્રભુની કૃપા ઘટતી હશે, પુણ્ય કમાણી ઘટતી હશે, તો આપણે ત્યાં કથા ન કરી શક્યા અને આપણે અહીંયા કથા ચાલુ કરી અને આપ અહીંયા સાંભળો છો. તો આપણે તો કથા કરવી હતી અને આપને સાંભળવી હતી. હવે અહીંયા સાંભળીએ કે મહાદેવજીના મંદિરે સાંભળીએ. તો ગમે ત્યાં જઈને કથા કરીએ ને તો ભગવાન દરેક જગ્યાએ છે, પણ એવું કહેવાનું છે કે ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન તત્સંગમ ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુકૃત મોહમદાંધકાર નાશમ વિધાય હિ તદો દયતે વિવેક. આ ભાગવતજીની કથા એમાં વિગતવાર પણ પછી એવું કહેવામાં આવ્યું છે કે જન્મ જન્મના પુણ્ય ભેગા થાય તો જ ભાગવતની કથા સાંભળવા મળે. હંમેશા ભગવાન તરફનું કાર્ય કરવું તો ભગવાન પરમ કૃપા કરે. ભાગવતજીનો સ્વીકાર, એનું પ્રસારણ કરવાથી, કથાનું દાન કરવાથી, કથા સંભળાવવાથી આ પ્રભુ તરફનું કાર્ય કર્યું કહેવાય વાલા ભક્તો. અને એટલે પ્રભુ રાજી થાય. તમે કોઈની સાથે કોઈના ઘરે ગયા હોય અને એ કઈ કામ કરે તો તમે એમ કહો ના ના લાવો લાવો અમે પણ કામ કરીએ તમારા ઘરનું થોડું થોડું જે થઈ શકે પછી આપણે સાથે ભોજન લેશું એમ કરીને આપણે કેમ એને કામ કરાવવા લાગીએ. એના ઘર તરફનું કામ, એને કરવાનું કામ આપણે કરીએ. તો આવી રીતે વાલા ભક્તો ભગવાન તરફનું કાર્ય કરીએ તો ભગવાન રાજી થાય અને ભગવાનની કૃપા થાય. એવી આ ભાગવતની કથા છે. ભગવાન તરફનું કાર્ય છે આ, એટલે ભગવાન રાજી થાય. આનંદ આનંદ. અને દુનિયા તરફનું કાર્ય કરીએ, દુનિયા એટલે સગા સંબંધી દુનિયા, એને તમે રાજી કરવા કાર્ય કરો તોય એની મર્યાદામાં રાજી થાય.
પછી એને નારાજગી થાય તો આપણે સહન નહીં કરવું પડે એની નારાજગી. પણ ભગવાન ક્યારેય નારાજ થાય નહીં એવું ભાગવત કહે છે. ભગવાન તરફના કાર્ય હંમેશા કરવા ભાઈ. કુટુંબીજનો, સગા સંબંધીઓ એના વિશે તો એમ કહેવામાં આવ્યું છે ને. અને એ તો ઘણા વર્ષો પહેલા આ વાત સ્વીકારી છે અને આનું પ્રસારણ કર્યું છે. વિડીયો પણ આમ ઉતાર્યા છે અને એમાં એવું કહ્યું છે, સુખ મેં તેરે सुख में तेरे साथ चलेंगे, जब दुख आएगा बुढ़ापा आएगा, दुख में सब मुख मोड़ेंगे, दुनिया वाले दुनिया वाले तेरे बनकर तेरा ही दिल तोड़ेंगे. આ દુનિયા આના વિશે તો એવું કીધું છે ઉપદેશ સ્વરૂપે. અને માફ કરજો, અમે કોઈને વ્યક્તિગત રીતે નથી કઈ કહેતા, આ તો એક કથાનો બોધ છે. दुनिया वाले तेरे बनकर तेरा ही दिल तोड़ेंगे, देते देते भगवान को धोखा, इंसान को क्या छोड़ेंगे, कसम वादे प्यार वफा सब बातें हैं, बातों का क्या वचन वायदो. એ તો બધી વાતો છે ભાઈ. એ વાતોનું શું કરવું? આપણે ગુજરાતીમાં કહેવત નથી, વાતોના કઈ વડા થાય. વાતોના વડા થાય તો વડા ખાય તો પાણી પીએ તો થોડોક સંતોષ થાય. વાતોના વડા ન થાય. दुनिया वाले कहेंगे कि आप हमको याद करना, हम आपका सब कष्ट दूर कर देंगे, गठबंधन में भी आपको सहारा देंगे. वो तो सब बात नु शू भूल जाते हैं. ओ अने कोई किसी का नहीं ये झूठे रिश्ते हैं, रिश्तों का क्या. होगा मसीहा, होगा मसीहा सामने तेरे, फिर भी न तू बच पाएगा. सामे हसे परमात्मा एमना दूत, पर छतांय તમે બચી નથી શકવાના. એ તો પ્રભુ રાજી થાય, કૃપા કરે, એ ભાગવતથી રાજી થાય છે. આ ભાગવત એનું મહત્વ છે. जवानी में बहुत कमाने वाले, हवाई जहाज में देश विदेश में घूमने वाले,
अंत में तो मिट्टी में मिल जाएगा। इसलिए तो प्रभु एमना तरफना कार्यों करवा અને પ્રભુની કૃપા થાય કેવું કરવું। ભાગવતીની કથા આપને જો એનું મહત્વ સમજવું હોય તો બહુ સરળતાથી સમજી શકાય। એના માટે પંડિતોએ પ્રયત્ન કર્યા છે હો। હા, પાપી પણ પલમાં સુધરી જાય ભાગવતજીના સંગમાં। પાપી પણ પલમાં સુધરી જાય ભાગવતજીના સંગમાં। ભાગવતજીના સંગમાં ભક્તિના રંગમાં પાપી પણ પલમાં સુધરી જાય ભાગવતજીના સંગમાં। એ કાગડો કોયલ બની જાય ભાગવતજીના સંગમાં। એ ભાગવતના સંગ જેવો બીજો કોઈ સંગ નથી। ભાગવતના સંગ જેવો બીજો કોઈ સંગ નથી। એ ભક્તિના રંગ જેવો બીજો કોઈ રંગ નથી। પાપી પણ પલમાં સુધરી જાય ભાગવતજીના સંગમાં। એ બગલો પણ હંસ બની જાય ભાગવતજીના સંગમાં। એ બગડેલો પલમાં સુધરી જાય ભાગવતજીના સંગમાં। એ નુગરો પણ સંત બની જાય ભાગવતજીના સંગમાં। ભાગવતજીના સંગમાં ભક્તિના રંગમાં પાપી પણ પલમાં સુધરી જાય ભાગવતજીના સંગમાં। ભાગવતજીના સંગમાં વૈષ્ણવોના સંગમાં પાપી પણ પલમાં સુધરી જાય આ કીર્તનના રંગમાં। આ ભાગવત અને પ્રભુને ભક્તો એટલું જ કહે છે બસ। दूर अज्ञान के हो अंधेरे तू हमें ज्ञान की रोशनी दे। हर बुराई से बच के रहे हम जितनी भी दे भली जिंदगी दे। वैर होना किसी का किसी से भावना मन में बदले की होना। अज्ञानता दूर ए मात्र भागवत ज करी सके हो। आदि शक्ति ज करी सके। અને આપણી અંદરના પેશી ગયેલા દુર્ગુણો અભિમાન ગુસ્સો એના કારણથી આપણે બધાની સાથે વેર પણ ભાગવત એનો સંગ થાય તો વાલા ભક્તો કોઈની સાથે વેર નહીં। बस एवी हमने हे प्रभु हे भागवत भगवान हे अन्नपूर्णा माता जी एवं आप हमने करी आपो के कोईनी साथे वेर
અમારે ન થાય. પ્રભુના શરણમાં રહેવું એમ કહ્યું છે. प्रेम से बोल दीजिए ना, हरि शरणम हरि शरणम हरि शरणम श्री हरि शरणम हरि शरणम हरि शरणम हरि शरणम श्री हरि शरणम. यही एक मंत्र है प्यारा, हरि शरणम हरि शरणम. बचावी लाज द्रौपदी की, लगाई चीर की ढेरी. दुशासन खींच के हारा, हरि शरणम हरि शरणम. ભગવાને કીધું છે કે તમે બધું મારી ઉપર છોડી દો ભાઈ. બુદ્ધિ બુદ્ધિ બુદ્ધિ, શક્તિ શક્તિ શક્તિ. તમે તમારી ચતુરાઈ, તમારી બુદ્ધિ કેટલો સમય અને કેવી, એની મર્યાદા તો છે જ ને. ધેર આર સર્ટેન લિમિટેશન્સ. કે શક્તિથી વિચારીને, બુદ્ધિથી વિચારીને આપણે શું કરી શકવાના? ભગવાને કીધું છે કે હું બધું મારી ઉપર છોડી દો તો હું તમને બધું જ સરળ કરી આપીશ જીવનમાં. અને એટલા માટે તો अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत में, और इसे छोड़ विषय विष पीना क्या. हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या. अमृत है हरि नाम जगत में, और इसे छोड़ विषय विष पीना क्या. हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या. तीर्थ है हरि नाम हमारा, तीर्थ है हरि नाम हमारा. फिर क्यों फिरते मारा मारा. अंत समय हरि नाम न आवे, जीवन में अंत समय हरि नाम न आवे तो काशी और मदीना क्या. हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या. वाला भक्तो, આ ભાગવતનું મહત્વ સમજાવવા માટે પંડિતોએ કહ્યું છે, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાત અમૃત દ્રવ સંયુતમ
पिबत भागवतम रसमालयम मुहुरहो रसिका भूरि भावुका। આ ભાગવતની કથા એકવાર કરાવી લીધી, એકવાર સાંભળી લીધી એટલે બસ પૂરું થઈ ગયું એવું નથી. સદા સેવ્યા ઇતિ ભાગવતની વાર્તા. આ ભાગવતની વાર્તા, ભાગવતની કથા સદાય સેવન કરવા લાયક છે. એવું આ ભાગવત એનું મહત્વ છે. અને ભક્તો, શ્રીમદ એટલે લક્ષ્મીજી અને રાધાજી એમનો મદ વગાડનાર એ જ આ ભાગવત છે. આંખ અને કાન, આંખથી દર્શન કરવા પ્રભુના, ભાગવતના, ભાગવતજીની પોથીના, કાનથી કથા સાંભળવી, આ મંગલ કરનારી કથા છે. તો તમે બધા પણ બોલો, મંગલકારી હરિ વાસુદેવાય, પાવનકારી હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. દ્વારકેશરાય હરિ વાસુદેવાય, વિઠ્ઠલેશ્વરાય હરિ વાસુદેવાય, મથુરેશ્વરાય હરિ વાસુદેવાય, ગોકુલેશ્વરાય હરિ વાસુદેવાય, મદન મોહન હરિ વાસુદેવાય, મન મોહન હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. આ પ્રમુખ મંત્ર છે શ્રીમદ ભાગવત એમનો. અને આ મંત્ર સતત સ્મરણ કરવા માટે પ્રભુએ આપ્યો છે. કથામાં, ભાગવતમાં પ્રેમ, ભાગવતમાં રુચિ બસ હોવી જોઈએ તો કાંઈ ન ઘટે વાલા ભક્તો. ભાગવત 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 એમાં પ્રેમ થઈ જાય ને એકવાર તો પછી એ ભાગવત પણ તમને નથી છોડવાનું, ભગવાન પણ તમને નહીં કથા કીધા વગર છોડે. તમારે કથામાં પ્રેમ થઈ જવો જોઈએ બસ. અને પ્રેમ ન હોય તો શું કામનું? જીવન પણ નકામું છે ને. રતિ, રતિ એટલે પ્રેમ, રતિ એટલે આપણી મતિ. અને એટલે તો આ વાતને સમજાવવા એમ કહેવામાં આવ્યું છે, રતિ બિન રાજ, રતિ બિન પાટ, રતિ બિન છત્ર નહીં એક ટીકો.
રતિ બિન સાધુ રતિ બિન સંત રતિ બિન જોગન હોય ગતિ કો રતિ બિન માત રતિ બિન મતાત રતિ બિન માનસ લાગત ફીકો न रहे रति बिन एक रति को भाई न रहे रति बिन एक रति को नर में स्त्री पुरुष બે આવી જાય બાળકો બધાય એટલે પ્રેમ રતિ રુચિ રસ ઇન્ટરેસ્ટ જો આપણને ન હોય ને તો આપણી પણ કોઈ કિંમત નથી હો હા એટલે આ ભાગવત એ રતિ વગર મતિ વગર પ્રેમ વગર ભાગવત નથી પ્રેમથી પ્રભુ મળે છે આ નાણા ધન આ ધનથી તો શું મળે મોટર કાર હવાઈ જહાજ અદ્યતન બંગલા ધનથી બીજું શું મળે પણ પ્રેમથી રતિથી રુચિથી ભગવાન મળે ભાગવતજીની કથા કેવી સાંભળવી એનું આયોજન કરવું એ તો ભાઈ બહુ અઘરું કામ છે આ કઈ સરળ કામ નથી वो कई बकरी का बच्चा है दौड़ा और पकड़ लिया આ ભાગવત કથા કેવી સાંભળવી આયોજન કરવું બહુ અઘરું છે ભાઈ આ નાના માટે તો જન્મના પુણ્ય ભેગા થયા અને ભાગવત એનાથી બીજો કોઈ મોટો સત્સંગ નથી આ ભાગવત એનાથી બીજું કોઈ મોટામાં મોટું ધામ નથી આયા કથા ચાલુ આપણે કરી ને તો આ મોટામાં મોટું ધામ થયું આપણે કથા કરીએ તમે સાંભળો આ મોટામાં મોટો સત્સંગ છે ભાઈ વાલા ભક્તો અને સત્સંગનું મહત્વ તો તમને ખબર છે ને ગલીએ ને ગલીએ ચોરે ને ચૌટે સત્સંગ થાય છે આ નારદજી દેવર્ષિ કહેવાના દેવોના ઋષિ એનું કારણ નારાયણ 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 એ ભક્તિ અને સત્સંગ એનાથી બીજું કોઈ મોટું નથી એ ભાગવત એમાં લખ્યું છે એક વાત આપકો સમજાય તો તમે સાથે બોલશો તો કઈ નહીતર પછી કથા આગળ જવા દે સાથે તમે બોલશો તો જો ભાવે તો બોલજો નહીતર તાલી તો પાડશો કે હા ચાલો ને જઈએ સત્સંગમાં સત્સંગ મોટું ધામ છે સત્સંગ મોટું ધામ છે ચાલો ને જઈએ સત્સંગમાં સત્સંગ મોટું ધામ છે સત્સંગ મોટું ધામ છે આ સત્સંગને મોટામાં મોટું ધામ કહેવામાં આવ્યું છે રાજા પરીક્ષિતને જ્ઞાન ઉપજ્યું ગયા ગંગા તીર જો ભાઈ ગયા ગંગા તીર જો 7 દિવસની કથા સાંભળી ગયા વૈકુંઠ ધામ જો ભાઈ ગયા વૈકુંઠ ધામ જો અને આ સુખદેવ પ્રભુ સુખદેવજીએ કથા વાંચી પામ્યા વૈકુંઠ ધામ જો ભાઈ પામ્યા વૈકુંઠ ધામ જો ગાય શીખે સુણે સાંભળે ભાઈ
ગાય શીખે સુણે સાંભળે ભાઈ, એને દેજો વ્રજમાં વાસજો, એને દેજો શ્રી વ્રજમાં વાસજો. આ કથા સાંભળવાથી, કથા કરવાથી, કથાનું આયોજન કરવાથી હો વ્રજમાં વાસ મળ્યો. હા, સ્વર્ગ એની પાસે તો ઓછું પડે. માતા પિતા ગુરુદેવ એ બે, માતા પિતા ગુરુદેવ એ બે, છે તીર્થ ધામ જો ભાઈ, છે તીર્થ ધામ જો. આજનો લાવો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો, કાલનું કાચું હોય જો. અને આ ભગવાન આવે ને ભલા ભક્તો તો કઈ એમને ન આવે હો, છુપાતા છુપાતા ન આવે. એને આપણા હૃદય એને શુદ્ધ કરીએ તો ભગવાન આવે, અને તો હૃદયમાંથી કથા નીકળે, અને તો હૃદયમાં કથા જાય તો એને શુદ્ધ બનાવવું જોઈએ. જેમ આપણે કથા ચાલુ કરી, કાલે આપણે કેટલું બધું સાફસૂફ કર્યું, કેટલું બધું પવિત્ર, જેટલું ધ્યાન રહે એટલું રાખ્યું. તો એવી રીતે હૃદયને પણ શુદ્ધ બનાવવું પડે તો ભગવાન હૃદયમાં પણ વધારે. અને એટલા માટે તો કીધું છે ને ભક્તો, શેરી વળાવી સજ કરું હરિયાવો ને, શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. અને ભક્તોને ખાતરી થાય હો, અનુભૂતિ થાય, મહેસૂસ થાય કે પ્રભુ આવ્યા આવ્યા, આવ્યો મારો નાથ, આવ્યો મારો કાનો, એમ થાય, આવ્યો મારો ગોવિંદ. એ ખબર પડી જાય હૃદયમાં. એ મારી શેરીએથી કાન કુંવર આવતારે લોલ, મુખેથી મોરલી વગાડતા રે લોલ. મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી વગાડતા રે લોલ. અને એક બહુ મહત્વની છે, પ્રભુને બહુ ગમે એવી અને ભક્તોનો ભાવ રજૂ થયો છે એવી પંક્તિ છે કે મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રે લોલ, એ ત્રાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રે લોલ. એ હું તો જમવા બેઠીને જીવન સાંભળો રે લોલ. આ જમવા બેઠીને પછી પ્રભુની યાદ આવે તો પછી કઈ આ જમી શકાય? કંઠેથી કોળીઓ ઉતરે? હું તો જમવા બેઠીને જીવન સાંભળો રે લોલ, મારા કંઠેથી કોળીઓ ન ઉતર્યો રે લોલ. એ મને કોઈ તો દેખાડો દીનાનાથ ને રે લોલ, હું તો જમણો કોળીઓ જમાડું જમણા હાથ નો રે લોલ. જે બહુ પ્રિય હોય ને ભક્તો, એને આપણે જમણા હાથથી ભોજન કરાવાય. એ જમણા હાથનો કોળીઓ હું જમાડું. મને કોક તો બતાવો પ્રભુ ક્યાં છે? આ ભક્તનો ભાવ કેટલો સુંદર. અને ભક્ત કેવો ભાવ
એ સાવન જલ બરસે મંદર તરસે, બાદલ બરસે અંબર से, તરુવર ગિરી વરસે લતા લહેર से, નદિયા બરસે સાગર से, નદિયા બરસે સાગર से, દંપતિ દુઃખ દરસે તેજ સમર से, લગત જ હરસે દુઃખકારી, કહે રાધે પ્યારી, मैं बलिहारी गोकुल आवो गिरधारी, जी गोकुल आवो गिरधारी, धन्या आजनी गणी ते रड़िया मणि, धन्या आजनी गणी ते रड़िया मणि, આજે મારો વાલજી પધાર્યાની વધામણી ધીરે, વધામણી ધીરે, આજની ઘડી તે રળિયા મણી. આપણે આ ભાગવતની કથા એ શરૂ થઈને આપણા માટે આ અમૂલ્ય એવો અવસર આ ન મળી શકે, જન્મ જન્મમાં ન મળી શકે એવી આ આપણે મા અન્નપૂર્ણા એમને રાજી કરવા કથા કરીએ છીએ. મહાદેવજીની કૃપા મેળવવા આ કથા કરીએ છીએ. ભગવતીને રાજી કરવા આ કથા કરીએ છીએ. વાલા ભક્તો, તો આ કથામાંથી આ આપણા બધાની કથા છે, આ કોઈ એકની નથી. અને તમે પણ કથામાં આજે તો પહેલો દિવસ, અને પછી તમારે જે કઈ અર્પણ કરવું હોય ભાગવતજીને તૈયારી કરીને તમે આવશો તો તમને અહીંયા બોલાવશો. તમે પણ આ કહી શકો. આ કથામાં કોઈ જાતની લિમિટેશન્સ, કોઈ જાતની મર્યાદા, બસ ભક્તિ કરો, બસ બસ જેવી તમને રુચિ જાગે એવું. અને કથા સાંભળતા સાંભળતા નીંદ આવી જાય ને તોય બસ હો ગઈ કથા સાર્થક. નીંદ ઘરે રાતના નથી આવતી તો પછી આ કથામાં નીંદ આવી જાય. અમે કોઈને ના જ નથી પાડતા. કોઈને સુઈ જવું હોય તો છૂટ, નીંદ કરવી હોય તો છૂટ. કથામાં દરેકને આવકાર છે. આ ભાગવતની એનાથી યમ નિયમ એનાથી આપણને શુદ્ધિ મળે છે. વાલા ભક્તો, યમ એટલે બહિર્મુખ શુદ્ધિ. બહિર્મુખ શુદ્ધિ એટલે શરીરની શુદ્ધિ, બાહ્ય દેખાવ, જેને તમે પર્સનાલિટી. બહિર્મુખ શુદ્ધિ યમ થી મળે, નિયમથી અંતર્મુખ સુધી. નિયમનું પાલન કરીએ કે અમારે તો અન્નપૂર્ણામાનું વ્રત ચાલુ થયું ભાઈ, અમે ઉપવાસ કરશું, અને યાદ આવી જાય કે અમારે વ્રત છે, અમે આ કાંઈ નહીં લઈ શકીએ, બસ આપને પ્રણામ. એટલે યોગીઓને સિદ્ધિ જોઈ. જે યોગી છે એમને ધન નથી જોતું, શરીરની જરૂર નથી, એવા કોઈ સુંદર. અને તમે જોવો તો પોતાની મસ્તીમાં મસ્તાન નથી. આપણે એવા પણ સંત ફકીર થઈ ગયા છે કે જેને બધા મસ્તાન કહે છે. મસ્તાન હોય છે નિજ મસ્તીમાં મસ્તાન. વ્યક્તિને સત્તા જોઈએ, જૂથ જોઈએ, ધન જોઈએ, સુંદર મકાન જોઈએ, પણ એના માટે અધિકારી બનવું પડે. વાલા ભક્તો, નહીં તો શા માટે ઝૂંપડામાં રહેવા જવું પડે?
શા માટે ઝૂંપડામાં અત્યારે ઘણા લોકો રહે છે? એનું કારણ છે કે ભક્તિ ઘટે, અધિકાર નથી. અધિકાર હોય તો કેમ તમે બેંકમાં જાઓ અને તમે બેંકમાં બીજા કોકને તમે લખી આપો કે આને તમે 50 લાખ રૂપિયા આપી દેજો, તો બેંક વાળા તરત એને આપી દે. એનો અધિકાર બની ગયો ને, એટલે આપ્યું બેંક વાળાએ એને, આપણે એને લખી આપ્યો. એવી રીતે આ ભાગવત ભગવાન, આ આદિશક્તિ એ આપણને જ્યારે અધિકાર લખી આપે ને, રાજી થઈને, તો ન માંગીએ તોય અનેક ગણું આપે છે ભાઈ આ ભાગવત. પછી ધન સંપત્તિ નહીં તો બધું ભાગવતથી ઓટોમેટિક વધારાનું મળે છે. સત્તા જૂથ એ તો ઓટોમેટિક વધારાનું મળે છે ભાગવતથી. એટલે ભાગવત જરૂરી છે. ધન સંપત્તિ તો વહી જાય, પ્રેમથી લઈ જાય, લૂંટીને લઈ જાય, કપટ કરીને લઈ જાય આ દુનિયા જગત. પણ આ ભાગવત, એમની કૃપા, એમની ભક્તિ, એ તો ન કોઈ લૂંટી શકે, ન કોઈ ચોરી કરી શકે, ન કોઈ છેતરી શકે એવી આ પૂંજી છે. એટલે આ ભાગવત એની કથા. અને તમે બધા એમ કહો કે હું ભગવાન, હું ભગવાન, હું ભગવાન. હવે ભગવાન જેવું કાંઈ છે જ નહીં. તમારો ભાવિ ભગવાન, તમારો વિચારી ભગવાન. અરે ભાઈ ભગવાન જ. તો પછી લ્યો તમે દુનિયાના માણસો, કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ. આ આપણા ભાગવતજી કરે તે તમે કરી તો જુઓ. સીતાફળ રામ ફળ કલિંગર કેવા કર્યા, દાડમમાં દાણા તમે કરી તો જુઓ. આપણા પ્રભુ જે કરે તે તમે કરી તો જુઓ. અને વાલા ભક્તો, એમ કહેવામાં આવ્યું છે એક બોધ સ્વરૂપે છે. પછી આપણે તમે કહો છો એમ આજે આ ઈશારો તમારો બરાબર છે, ત્યાં પછી આપણે વિરામ જ આપવો છે ટૂંકો. ભલા કિસી કા કર ન સકો તો बुरा किसी का नहीं करना, खुशबू नहीं बन सकते तो तुम कांटे बनकर मत रहना, बन न सको भगवान अगर तुम, बन न सको भगवान अगर तुम कम से कम इंसान बनो, नहीं कभी शैतान बनो, नहीं कभी हैवान बनो, नहीं कभी हैवान बनो. અને એક ભક્તિ બહુ ગમે છે અમને, તો એ સંભળાવી છે. સત્ય વચન ના બોલ સકો તો झूठ कभी भी मत बोलो, मौन रहो तो ही अच्छा, कम से कम विष तो मत घोलो, झेर मत खोलो. बस अमृत दियो.
अमृत पिला न सको किसी को, जहर पिलाते भी डरना, धीरज बंधा नहीं सकते तो घाव किसी के मत करना। આવો દિવ્ય બોધ પ્રભુએ આપ્યો છે। પણ વાલા ભક્તો, આ જુઓ તો ખરા, હજી તો કળિયુગના માત્ર 5000 વર્ષ જ થયા અને આપણને એવું થાય છે હો, આ દુનિયા જગત એને જોઈને, એનું વર્તન જોઈને, એની વાણી જોઈને, એનું અભિમાન જોઈને એ ભગવાનને એવું કહેવાનું મન થાય છે। આપ કહે તો બતા દે કેવું કહેવાનું મન થાય છે। हाँ, देखते संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। सूरज न बदला, चांद न बदला, ना बदला रे आसमान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। આનો અર્થ નથી સમજાવો, આપ પછી એમાં સમજી લેજો, પણ અગત્યનું છે એ અમને કહેવા દો। राम के भक्त रहीम के बंदे, राम के भक्त रहीम के बंदे, रचते आज फरेब के फंदे, कितने ये मक्कारी अंधे, देख ले इनकी भी धंधे, इन्हीं के काली करतूतों से हुआ ये मुल्क मसान, कितना बदल गया इंसान। वाला भक्तो, श्रद्धा छे, प्रेम छे, भाव छे हृदयમાં, એમાં કાયમી ભગવાનનો વાસ છે। બસ એ યાદ રહે ને આપને તો આખી કથા યાદ રહી ગઈ કેવા છે। અને એવું કહેવામાં આવ્યું છે વાલા ભક્તો, सब घट मेरो साइया, खाली घट नहीं कोई, बलिहारी उस घट की जो घट श्रीनाथ होय। घट એટલે હૃદય આત્મા। અક્ષય પ્રેમ से बोल दीजिए ना वाला भक्तो। पीला पीतांबर पुता, ऊंचो शोभे हाथ, श्री वल्लभ सेवा करे, शोभी रैया श्रीनाथ। मारा घटमा बिराजता श्रीनाथ जी, जमुना जी महाप्रभु जी। मारा घटमा बिराजता श्रीनाथ जी, जमुना जी महाप्रभु जी। मारू मनणू छे गोकुल वन रावण, मारा तनना आंगणियामा तुलसी ना वन, ए मारा प्राण जीवन। मारा घटमा बिराजता श्रीनाथ जी, जमुना जी महाप्रभु जी। श्रीनाथ जी बोलो, यमुना जी बोलो, श्रीनाथ जी बोलो, यमुना जी बोलो। मारा आत्मना आंगणे श्री महाप्रभु जी, मारा आत्मना आंगणे श्री महा
મારી આંખો દિશે ગિરધારી રે ધારી મારું તન મન ઓ મારું તન મન ગયું છે જેને વારી રે વારી મારા શ્યામ મુરારી આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે વારે વારે માનવ દેહ ફરી ન મળે ફેરો લખરે 84 નો મારો રે ટળે એ મને મોહન મળે. એક બહુ અગત્યની અને બહુ જરૂરી એવી પંક્તિ પંડિતોએ આપણને સમજાવી છે. શ્રદ્ધા અને વિશ્વાસ નહીં હોય તો આ બધું નકામું થશે વાલા ભક્તો. આપણે હવે તો ભાગવતને ઓળખી ગયા, હવે તો આદિ શક્તિને ઓળખી ગયા, હવે તો આ પ્રભુની કૃપાને ઓળખી ગયા અને એટલે હવે આપણે એમની પાસે માગી શકીએ શું? મારા અંતર સમય કેરી સુણો રે અરજી મારા અંતર સમય કેરી સુણો રે અરજી લેજો શ્રીજી બાવા ચરણોમાં દયા રે કરી મને તેડા એ જમકેરા કદી ના આવે મારો નાથ તેડાવે. હા, પ્રભુને આપણે આવી અરજી કરવાની હોય. બસ આપણે નથી ઘટપણ હોય, તકલીફ હોય, રોગ લાગુ પડે તો આપણે હંમેશા એવું કરીએ છીએ કે આપણા સંતાન અથવા તો વૃદ્ધાશ્રમ ત્યાં રહેવા જાય છે. કષ્ટ દૂર થાય જીવનમાં, ઘટપણની તકલીફ એ તો વાલા ભક્તો જેને ઘટપણ એ જોયું હોય, અનુભવ્યું હોય એને ખબર પડે કે ઘટપણ શું છે, કેવું દોયલું છે. तुम सब कुछ ले जाओ, ये ले जाओ, वो ले जाओ, वो ले जाओ, बस घटपण में सहारो आपो. आम वृद्धो બધા સંતાનોને કહેતા જ હોય છે પણ છતાંય ન સમજાય અથવા તો સંતાનના નસીબમાં સેવા ન લખી હોય માતા પિતાની તો સેવા ન કરે અને વૃદ્ધાશ્રમમાં મૂકવા અને વૃદ્ધાશ્રમમાં જવું પડે. અને વાલા ભક્તો, આ પ્રભુની જ રચના છે ને. વૃદ્ધાશ્રમ એટલે બીજું શું? એ ભગવાનની જ રચના, એનાથી બીજું કઈ છે જ નહીં. પણ ભાગવતની કૃપા હોય ને વાલા ભક્તો તો જ્ઞાન આવે એટલે ખબર પડે કે આ વસ્તુ કામની છે, આ વસ્તુ નકામી છે. ખબર પડે કે ધન ગમે એટલું હોય એ કામનું નથી. ભાગવત, ભક્તિ, ભજન, કીર્તન, સત્સંગ એ ભલે થોડું હોય તો એ કામનું છે, એ જ્ઞાન. અને પછી લાલચ હોય ધનમાં તો એ છોડી દેવું, એને કહેવાય ત્યાગ. પેલા જ્ઞાન થાય, પછી ત્યાગ થાય અને પછી વૈરાગ આવી જાય. ભાઈ તો તમે જેમ રાખો એમ, તમે જેમ કહો એમ, હે જગતના માનવીઓ, તમે જેમ વિચારો એમ. પણ અમારી કોઈ નથી ઈચ્છા
અમારી કોઈ નથી સંકલ્પ શક્તિ, અમને તો બસ જો તમે ભક્તિ કરવા દો તો ભલે, નહીતર કાંઈ નહીં, बैठे रहेंगे कोई भी कोने में, लेकिन देखेंगे तो तुम सबको कि ये सब हमारे ही है। અને જ્યારે એક વાર જો સમજાઈ જાય ને વાલા ભક્તો આ ભાગવત થી કે કથાથી કે ઈ જ ભાગવત અને ભગવાન અને આ ભાગવત સ્વરૂપ ભગવાન આદિશક્તિ એ જ બધું છે, તો પછી બીજા કોઈને નહીં, અને એ રસ્તો કાઢી શકશે બધો. કોઈ તમને એમ કે ધન આટલું છે એ અમને આપી દે, અમે તમારું બધું કાર્ય કરીએ, તો ભક્તિ છોડી દે અથવા બીજી રીતે કરો તો પણ એ તમે એમ કહો કે હા ભક્તિ છોડી દેવી છે, તમે કયો એ રીતે ભક્તિ કરશો. હવે તો એ તમને અપનાવી લે અને તમારી સેવાય કરે, તો હવે એને તો તમે એમની વાત માન્ય રાખી તો તમે એમને રાજી કર્યા તો એ તમને અપનાવે, પણ બદલામાં તમને જે એટલું થાય અંદર હૃદયમાં વિચાર આવે કે આ મારે છોડી દેવું, તો ત્યારે તમને અંતઃકરણથી આ આદિશક્તિ એમ કે છે કે જેમ તમે એમ કીધું ને કે હું બધું છોડી દઈશ, તમે કહેશો એ રીતે હું કરીશ, તો એને તમને અપનાવ્યા. તો એકવાર તમે બધું છોડ્યું એના ઉપર આદિશક્તિ ઉપર ભાગવત ઉપર, તો એ કાંઈ તમને એ કઈ છોડે? એ તમને એમ જ કે હું બેઠો છું ને, હું છું ને તેરે સાથ, તું તારે दुनिया के एम कर में, बाद में मैं तुमको कष्ट में से बचा लूंगा, तो ये कष्ट માંથી બચાવશે. એટલે આ ભાગવતની કૃપા એ જ બધું કરી શકે છે. તો હવે આપણે આ થોડોક વિક્ષેપ થશે અને કથાને વિરામ આપીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ જય અન્નપૂર્ણા, હે ભાગવત સ્વરૂપ ભગવાન